કંટારા આવો વાઢવાના તો પણ શું કરું વાઢું નહીં તો રાતે ભૂંડ્યો બધું ખાઈ જાય યાર. આ ભૂંડ્યો ઓછો હોય તો સારું યાર, આખી ગેંગ આવો તમે જો ટોરો પણ એકલો કેટલું વાઢું યાર, આટલા પાથરા તો પાડે. હા તાપે ખતરનાક લાગ્યો. હ એક કોમ કરવા દે, રહેવાતું નહીં, ઘેર જવા દે અને ખાઈ પીને પાછો આવું ઠંડા પોળનું. આજ તો છોકરાને કહું તો તાર મામાને તો ફોન કર, તે ડોસીને મેલી જાય. વરસથી જઈએ એક વરસથી એને ફોન નહીં પડતું હોય કે આપણા ઘેર જઈએ. હા પેલો ડોહો શું કરતો છે, છોકરો શું કરતો છે, એવું તે એમને અક્કલ આવતી જ નહીં. અને એનો ભાઈએ એવો ડેફરાઈ ગયેલો તે દિયોર મોકલવાનું નામ જ નહીં દેતો. ફોન કરવું આજ તો હા હારું શાક બનાવતા આવડતું નહીં. ઢોરો પાવાનો ટાઈમ થઈ ગયો, ઢોરો પાઈ જાય મારા કાકા આવીને શાક બાક બનાવશે. તો હારું ગરમી બહુ પડે હે, તરસ જોરદાર લાગે. મને તરસ એવી લાગે તો ઢોરો નહીં લાગતી તરસ એવી કહું. તો હાડે લે આ ઢોરો પાવ કાકા. અને શાક બનાવ્યું? શાક મને તો બનાવતા આવડે. તો તે કરીશું અત્યાર સુધી. ઊંઘ્યો તો થોડી વાર બનાવતા નહીં હારતું તે. લે તારો ભા શ્યામમાં પેલી મકાઈ વાળીને થાચો લે. પણ કાકા તમને ખબર તો મને ચા બનાવતા નહીં હારતું, ચોય બનાવ શાક ને એવું કયો. તા શું કરે, તારી જિંદગીમાં ધૂર પડી દિયો. પણ કાકા મારા માણા લેતા હોય ને ચો લગાય એમને એમ રહેશું આપણે. પણ તારી માં તારો ભાઈ પેલો બાંધ્યા જેવો નહીં રૂંઘો. તે ફોન કરો ને એમ કહું. હા સોહેબ આઈને ફોન કરું, જા તું એક જોઠું પીવડાવતો હોય હે. હા હું પીવડાવતા. તારી માણા જ અક્કલ પોકતી નહીં કશી. લે પો ચાલ અગર છોલે ભટુરે કહીશું એમ કહું છું હું. સાચી વાત હો કાકા. શું કરું એમ કે તું ફોન કરો આપણે મામા માન. અને શું કહું કે મોકલો તાર માનો. હા એ હા બળધ્યા જેવો પેલો તો એમ કે છે કે મારા બનેવીનો ફોન આવ્યો એટલે ઉઠાવશે જ નહીં. જોવું એક તો ગાલે ને ઘોઘરામ જાય કોઈક પૂરું ના ઉઠાવ ડાયરેક્ટ આપણે તો પહોંચી જઈએ. એક ધાર્યું જોઠું મંડ્યું. હલો ઉઠાયો એ હલો એ જય માતાજી ચેણાઈ. એ ઓ હા ચોહે લાઈન ખાઈ લીધું, હજુ બાકી છે. હલો હા ત્યાં તમારો ભોણિયો ના પડી જાય દુબરો, એમ તમારું ભોણિયું દુબરું પડી જાય. એટલું બધું ટેન્શન હોય તો ડોસીને મોકલો કે યાર આઈ મારા કોમ કેટલું બધું હા. તાન બહુ કોમ અમાર તો. તાણ ભાઈ મકઈ બધી ચૂંથ્યા ચૂંથ કરીને મેલી હે. માં હવારો મૂજો વાડવા તે નાહી આવ્યો એકલો શું કરું કયો. એ ચેણાચી એવું નહીં, એમ કહું છું કે એક વરસથી ડોસી આવી બરોબર તમારા તો તમારી યાર અક્કલ પોકવી જોઈએ કે અમાર ડોસીને આપણે મોકલ લેતો એના તો. એમાં તમે ભય થઈને છો એનું ઘર ભેરાવાનું કરો હો. તા એ તો કોઈ જવાન નહીં તે તોણો તોરે. હા લ્યો એ ભોણિયાને ફોન આલું, ભોણિયા કણ વાત કરો તમે. લ્યો તમારો ભોણિયો તમારા અહીં તો કંટારી ગયો. લ્યો એ મોમા બોલા તારા મોમા. હેલો મોમા એટલે મમ્મા મોકલો યાર, બહુ વેઠ્યું અમે ના વેઠ્યા કાકા. ના મોકલો, 2 દાડા મોકલી દે ગઠીઠ. તાણ ના 2 દાડા શું કહો, આજે બપોરનું આય કેમ? હા તો બપોરનું મોકલી દો. તાણ અમે ચો લાગે આવું વેઠ્યા જિંદગી કયો. આ બધું જાતિ મારે કરવું પડે હ. મારા કાકા ના લઉં. લ્યો કાકા તમારી વાત કરવાની છે. હા હા પણ તારા ઝાડ વાળવાની હોય તો બરી આઈ મારે મકઈ આખી બરકત વગર નીથી અને તમારે ઝાડ વાળવાની થઈ ગઈ. હા એ ડોસી વગર નહીં વળાય તમારી ઝાડ. તાર એક વરસથી કડીકમાં કે ઘઉં પૂંખવાતા, ઘઉં વાળવાતા, ઘઉં કઢાઈ ગયા ને બધું ડોસી કણ કરાયું. આમાં છેલ્લામાં ઝાડે તમારે ડોસી કણ વળાવી. હા શી ખબર એ બધું રહેવા દે, હું મોરવાઈને વાત કરું છું. મોરવાઈને બધા વાત કરીને વાત કરીએ પછી આવો તમે. હા લે જો ચેણાજી અમારે ગરમ થવાની વાત નહીં, 1 વર્ષથી ડોસી તોણી તો છે. હા એટલે આ 365 દાડા છોલે ભટુડું ખાઈ કાઢ્યા યાર. એ હારું
એ હારું હેડ હા છોકરા હા કાકા પાછા એમ કે હે કે ઘડી કઠવાડિયું જપન ઝાડ પેલી હે ને 2 વીઘા તે વળાઈ જાય પછી કે મોકલું ડોસીન કાકા થોડી તો હવે રાહ ના જોઈએ આપણે જતું તેવું પડે લેવા શું કેવું ના ના તમે કે બેઠા આપણે આવું હા? બેઠા લે જપો કહું છું લે છોકરો આખો રાઈ પાડી દો પાડો એટલે ઘંચેરી આવતી યાર બધા તાન એ કુરાઈ લઈ જાઓ લ્યો ઘેર આઈને લઈ જાઓ ઠીક તાન ડોસીને એક તો લાયો અને આ છોકરો ને બોકરો જપતો ને એક ફોન કરું હું હું હે ને હા તારા મોમાન તો ફોન કર્યો હો બરોબર હવે મેલી જાય તો સારું હોવું કાકા હું કઈ કઈ તો ચેલા આખું વર જ હતું પણ મેલી તો જ્યાં નહીં યાર શું હું કરવા વરહ જતો લે આ મણીલાલ શું થાય એ જે ભગવાન જતીના લાવો આવો બે બે. ભગવાન જાય તું છોકરા બેહવા દે પોણી લેતો હોય હા પોણી લેતા હોય ગરમાઈ પોણી લાય કેવું ચાલે મણીલાલ હા સારું ચાલો હારું નહીં ચાલતું તમારા મોં ઉપર મને ખબર પડી જાય હા મોં ઉપર એવું ખબર ના પડી ના કશું નહીં કશી વાત નહીં જાય. અરે આ હું નેનપણનો ભાઈ બનશું મને ખબર ના પડે બોલો ખાલી તમારું દુઃખ યાર અડધું મને આપી દે જતીલાલ આમાં દુઃખની વાત તો શું કરું કે યાર એક વર્ષથી તમને ખબર હ તમને ખબર હે કે ડોશી તોણી તોરે હે યાર તોની તોરે એ તો જોઈ ને તો અમારા છોકરો બે તમને ખબર હે કે 2 દાડા છાક બનાવી અને ત્રીજા દિવસ તો છોલે ભટુડી આવી ગયું હે ઘરમાં ખબર હે ને તો યાર ચાલો કે છોલે ભટુડી ખા ખા કરીએ મને લાગે કશું બતાવ હા લઈ લે સૂટું હા સૂટું લઈ લે સૂટું અત્યારે આટલી ઉંમરે સૂટું લઈ સારું લાગશે તમારે આવું ખાશે તો આ ચલાવું જ છે આખી જિંદગી ચલાવું તો નહીં પણ શું કરું હા હા આ મારી ડોશી જોઈ કે આવો ખાલી જોવો ખાલી જઈને તમારી ડોસીઓ સારી હે એક કામ કરું તા હા બોલો મંગાની ઘેર જતો મોરવાઈ એવા હતા અહીંયા જ બોલાઈ લે હા તો જવું પડશે એક કામ કરીએ બોલો મંગાન પછી શંકરિયાન પછી આગેવાન પોપટલાલ એ બધા ભેગા કરીએ બરોબર. અને આનો રસ્તો કરી આલો યાર બરાબર થઈ જાય છે હા થઈ જાય તાન યાર ડોસી યાર એનો ભાઈ કે મારે ઝાર વાળવાની વચમાં કે ઘઉં પૂંખવાના ને ઘઉં વાળવાના ને ઘઉં કળવાના ને એમ કરીને તમે જો તો કેટલું બધું લાઈન મેલ્યું ને ડોસીને 1.5 વર્ષ રાખ્યું બરાબર રાખી એમ હા એટલે ના એવું ગયડા છે આવું લઈ આવાય કે એવું ટોપ ના પડી રહ્યા દેવાય યાર એવું તા આટલી ઉંમરે પડી રહે સારું લાગે તો હું મંગાલાલનો ફોન તો કરું એક રિંગ તો કરું પૂછું કે ઘેર હ કે ચો હ કરી દો ફોન પછી તમે બેહો કતો હા હા હું ઓટો મારી આવું મંગાલાલના ઘેર પેલા પૂછું કે ઘેર હ પૂછી દો ફોન કરી દો કાકા બે હું છોલે બટર લેતા હતા હાવ તું લેતો હે જા હલો હેલો અરે મંગાલાલ છો તાક ભકવ એટલે ઘરે જ છો ને ઘરે ઓ જતીનલાલ બેઠા છે ને ના ફિકર ઉપર જ છે ચમ એ તો જરા થોડું કોમ હતું યાર થોડી મેટલ નું તે કહું તમારે ઘેર આવું છું ઘેર હોય તો નવરા હોય તો કતો હું આવું તમે અહીં આવો અરે હું જ આવું હેળો કે યાર હા એવું છે એમ તમારે તો 365 દિવસ મેટલ જ થાય ને યાર ક્યાં દિવસ મેટલ નહીં હોતી હા બોલો અરે માથાકૂટ તો આખી જિંદગીની માથાકૂટ જ ચાલે છે ને યાર મંગલાલ તમને તો ખબર નહીં આ ડોશીના કળાપા હું આવું તમારે ઘેર હેડો ને તમે મોરવાઈ બન્યા એટલે તમારે કેમ તો આવવું પડશે ને મારે એટલે મારા ઈ તો હી મંગલાલ તમે યાર પેલા તમારા તો વાળા કે યાર કોક હા એના 4 દિવસ મેં ખેતરમાં વાઢવા મોકલી કોઈ દાડો તકલું તોડીને કોમ નહીં કર આ બધી વાત છોડો હું તમારે ઘેર આવીને આખી વાત કરું બધી હેડો તા ખોટું ફોનમાં યાર બેલેન્સ ભરે એટલું હા એ જતીલાલ બોલો તમે બેહો હું મંગલાલ અરે મત કોઈ દિવસ ત્રાસ આલ્યો યાર એમને ના ના ફિકર ઉપર છે એવું બોલ્યા કે ત્રાસ આલો એ મેં 4 દિવસે ને દાંતેડું પકડાયું યાર ના ના મને કેમ માં? છૂટું મારા લઈ જા કળાપા જાય ના ના આમાં છૂટું જ લઈ લેવી વાત જ પતાઈ યાર બરોબર અને અહીંયા આવો તો કે મને તો ગુલાબ જાંબુ વાલો મોહન થાળ હાલો લે ફેર મૂવી રેન તોની તો હતું હા હું જાઉં જતો આવું હો તમે બેહો માર ઘેર જ બેહો હા જલ્દી આવજો ના એ હા
300 પોહળ દાડા અમને જ લેરશે. મારી જિંદગી આરામ કરીને ઊંઘી જવાનું અમને. એટલે મંગાલાલ મણીલાલ આવ્યો. હા બોલો બેહો. જેમ રાતે પોણી બોણી વારવા જ્યાતા શું કડો છે બાઈન તારી તો ખાટલો પોણી વારવા ગયો તો રાતે. પોણી વારવા જ્યાં બોલો તમે પોણી વારવા જ્યાં પણ અમારી જિંદગીમાં પોણી વારી હોય એનું કશું નહીં યાર. શું થયું મણીલાલ? હા હા માં જાજુ જ કહેવાય નહીં કામ કે તમે તો સારું કર્યું તું. આપણે જે મોરવાઈ તમે બન્યા બરોબર હા તો તમને બુદ્ધિ ના પોકે કે આપણે એક વરસ થયું તો મણીલાલની ડોશી આવતી નહીં તો એનો કોઈક રસ્તો નિકાલ કરીએ. તો મણીલાલ હું તમને એક ચોખ્ખી વાત કરું. હા જો તમે અને તમારા ડોશી હા. મેં સંબંધ કરાવી આલ્યો, તમારી બેન પરણાઈ આલ્યો, પછી તમે મોરવેન ઘર તો હમું જોતા નહીં, મોરવેન ઘેર આવતા નહીં, તો પછી મોરવેન હપુચા કાન નાખો તો હું કરવા હમું જોઉં. એટલે આ મંગાલાલ હવે કાર્ડ નાખે એવું નહીં પણ જો આમાં અમાર કજ્જો ના થતો હોય તો અમારે ચમનું તમારે ઘેર આવું કજ્યા વગર. તો પછી તમારા માથાકૂટ છે નહીં હ? એ તો મને નહીં ખબર પડતી એવી અહીંથી જી બરોબર. હા પેલા કોક એના ભત્રીજાન કોક પરણાવા જો હ એક વરસથી પરણ્યો નહીં હજુ કે હું ડોહા મન કે ડોહા હું કહું બોલો કે આજે પેલા લગ્ન છે તે હું જતી આવું બરોબર. તે હું કહું કશો વાંધો નહીં તમે જતો આવો તે જહ તાનો તો તણો તોર્યો હવે હું તમને એક બુદ્ધિ આલું. હા તમારે એક જ સિસ્ટમ કરાય. હા અહીંથી તમે જાઓ હા અને 10-15 દાડા પડ્યા ને પોથર્યા તો રહ્યો, ઘેર જવાનું નામ દેતા નહીં, એટલે એ મોકલ છે તો વાળા. એટલે આ ભયા તો જાઉં મંગાલાલ તો કણ હું વાત તમારી સાચી તો પડ્યો ને પોથર્યો તો રહું તો મારા જમીનમાં ને બમીનમાં તો વૈશંકર જેવું થઈને ઊભું રે પછી મારે બધું વિખરાઈ જાય યાર. ભાઈ કોક તો કરવું પડે તાર રસ્તો. આમાં છોકરો ઉંમર લાયક થઈ ગયો બરોબર પરણાયા જો તો એનું એમાં મારે વિચારવું પડે કે નહીં યાર. વિચારવું પડે. તાન અરે તે તમારા હગાન તો પેલા ફોન કરું હું ને પેલા મારા હારા તો એ તો મૂર્તિ એમ જ કહે કે આમાં કે ઝાર વાળવાની થઈ ગઈ હે ને કે 2 દાડા પછી ડોશી આવશે. એટલે પણ ઝારના બહાર મેલે યાર બિહાર પાટી મારી ડોશી આવશે તો તું ઝારના બહાર પેલું એ કરે એમ કહું છું હું. વાત સાચી મણીલાલ તમારી. તે ફોન કરું હું તો ફૂકે હવા માગ. તમે વાત કરો કોક ને માર ઘેર હેડો પેલા શંકાલાલ પોપટલાલ બોલાવો. જો મારો તો એક જ નિયમ છે તમે તો બેહીને ફોન કરજો મારા અમાર બધોને હાજરી. અને જો કોક દોઢું બોઢું બોલે તો લખવાની વાત છે ભાઈ, ચોખ્ખી વાત છે. અમે નહીં રાખવી યાર, નહીં બેઠાતું તા. અમને કાઠું કર્યું આટલી ઉંમરે ફારગતી લેવાનું કે અમને પછી ડોશી કુણાલ છે. તમારી ડોશી હા તમને ચેવું ચેવું બોલો તો હજુ ઘર મેલીને એ ડોશી તમારી જીહા હોય પગે કાઢ્યો ત્યાં નંબર બૈરું કહેવાય ડોસું બૈરું કહેવાય એમ. મારી ડોશીનું એમાં ચો લાઈન મેળવાનું આવે એમ નહીં તમને કેવું વકાર આવી બોલો જાલા ખેતરમાં જતો રહે એનો અમને બેમ તોય કોઈ દાડો ઘર મેલી જીહા એ શંખલી જબ્બર મેળો મારે હ, જબ્બર મેળો મારે. મારી ડોશીનું લાઈન મેલ્યું હો ને. હો મણીલાલ મારી ડોશીની વાત નહીં આવતી એ તમારા લારા કાઢો બીજાનું લાઈન મેળ દો હતી. ના પણ તો મને તો તારી ડોશી ગમે એ શંખલી. શંખલી જેવું કોઈ માણસ નહીં આખા વાહમાં. અરે હેળો તમે આઈ નક મારા ઘેર આવડે દિહાત્રી ચોપસો જવું હોય તો હેળો. ના ના એમ તો શંખલ મને બોલાય વાત નહીં, તમારો જ બોલે શંખલ. બોલા તે હવે હો ભરવું પડે. તમે ના બેઠો તો પૈના હાલાય તે. હા તે તમારા મોમાં ધોવાનું જ ધોઈ બોઈ ના હો, હું હેરતો થાઉં બરોબર. અને હું શંકરલાલ ને લેતો આવું. હા શંકરલાલ ને હા શંકરલાલ તો રસ્તામાં બેઠા હતા પેલા 2-4 ડોહા લઈને બેઠ્યો હો પણ મેં તો હમું નતું જોયો નહીં મને. હું પછવાડ રસ્તે રહીને આવતો રહ્યો એ બેઠ્યો તે હાથ આવજો. કંટાળ્યો હો બેઠો બેઠો કંટાળ્યો હો. લે છોકરા શું ફોન જોતો કરો છો? આ ગેમ ટીચર તું ફોન જોવું. બીજા કોઈ કોમ દેતા નહીં? નોકરી બોકરી કરવાનું ભૂત પડે નહીં તમને? નોકરી જા કંટાળો શંકા કાકા. નોકરી તારે કંટાળો પણ કરવી પડે નોકરી. બાપાનું જેટલું કાકા કરશો તમે? તાપ કેવો પડે તાપ પડે તે નોકરી નહીં જવાનું? કોણ છું? દાઠાલાલ હો? ના. સોમાલાલ ના. શું કર્યો હતા? મંગાલાલ ઓળખી ગયા ખરા? હા મંગાલાલ તમે હાથ ઉપર ઓળખી જો તમારી યાર. બાપા રે મસ્ત ઊંઘ્યો તો. મણીલાલ આ ઊંઘની પથારી ફેરવી નાખી.
અલે એ ને એમની ડોશીનો ત્રાસ યાર એવું કે માર ડોશી કે વરાહી નાહી જીત કે આવતી નહીં તે બા તમે મોરવા એટલે તો આયા છે ને તમારા હું તો કંટાળ હું બાપા જમોનામ તો મોરવાય થવાય જ નહીં મોંચો તમે યાર શું ત્રાસ વધી ગયો નહીં ખરેખર યાર છોકરા જોજો આ બાયડો આવું જ કરશે તમોન લગન કરતા નહીં વઢા ફરો તો સારું સાચી વાત છે તો સાચું કહું તમોન જવાનું સમાધાન કરવા સમાધાન કરવા એમ કંટાળ હું તો યાર ડોશી એમને જ ત્રાસ આવવા જાય છે ત્રાસ ચલો હાલ અને આ મહિનાનું સમાધાન કરાવવા તમે આવો હો આવું હું હો હેળો કોઈ સમજાય યાર ના કયા મારું તો નહીં હેળવા દે મનીલાલ એવું હોય એમ તા યાર ને તો ચેવું બોલાય યાર દોડું તારા શું બોલે પા દોડું બોલાય યાર નહીં એમની વાત હોય ને આપણી વાત લાઈન મેલ દે આપણી ડોશીની અને પછી યાર ખબર હે ને મારતો ના બેઠાય મારે પછી મનીલાલ ને ખટકી જાય ના ના યાર ખટકત ન ચમ ના ખટકત તે આવું દોડું બોલે ચમ ના ખટક યાર મારી ખટકી જાય હમણાં હેળો જવું નહીં તા લેડો તમે બેહો છોકરા હો આવું પાહો હું તો જબ્બર ઊંઘ આવે ને રાતે યાર ઉજાગરો માં રાતનું ઉજાગરો તમારે હું જોતો પહોંચા ચીનો આયા છે તો ખાય હા અલે ને એકલો લે હી પેન માર કાકા છે ને બોલશે વાળા જાવ ને યાર હમણાં હજી ખાવા આવજો જાવ કેટલી વાર કરી માં કાકાએ તો જતા પેલા આ જતીને ગોદરું બોદરું ના ખાય આ ગોદરું શું કરું આ તો ઘરના જ છે ને હું બળજો છું જા ગોદરી લેતો એનો આપણા ઘેર તો મેમન પરનું સારું હે જતીન ગોદરું બોદરું તો લીધું હોય તો હા અરે આ તો આડો પડે તો ઊંઘ આવી ગઈ યાર એવું એમ હા કઈ ના આવ્યો કહું મંગાન નો એમનો એવું અને આગેવાન નો પોપટલાલ નો ફોન કરી દેવાનો યાર એ તો જોઈએ મેન તો જોઈએ તારો લાવ્યો પોથરો જતીલાલ ઉભા રે પોથરી હલો અરે પોપટલાલ અરે કહું આપણા ઘેર આવજો ને થોડી મેટર હતી તે બધા શંકાલાલ ને મંગાલાલ ને બધા ભેગા થયા તમે આવો અહીં આવો ને યાર આ ડોશીના કજિયા હા બધા હા જલ્દી આવો એ યાર તારા ખાટલો તો નહીં ખાધું નહીં યાર 1 વાગવા આવ્યો પણ ખાધું નહીં હજુ હા 1 વાગવા આવ્યો પણ ખાધું નહીં આજે આવું પતા લઈ જાઉં હું યાર હા હવ ખાવો છે તમારા ઘેર હો આ એવું એમ મારા ઘેર જ નતા કેટલા રહ્યા આ તે મંગો ને હજુ આ નહીં યાર હા બરે ફોન કરવા દે હો જલ્દી મોકલો મંગાલાલ જ આવત છે મને લાગ હા કરી લેશું હા હા ના બધે રાખો તમારી જોડે હું તો ઓની બાયડી લાવી દઉં મારું છૂટું લઈ લઉં હા હાઉ પણ લોચા પડશે ચમક પાય છે હા એ હોમે વાળું હાલશે ના હાલે એમ હા લાગતું નહીં મને હાલે છૂટું એ તો મંગાલાલ ને જોવાનું મોર હોય એવો તાન તો બળધ્યો આવ્યો તો કે હેડો સંબંધ બતાવું મને કે તાન તો એવો જાણો હતો તે શંખલ નહીં એવો નવાનો હતો તે કે એમાં તો કે હેડો બતાવું તો કોઈ જો અરે ડબલું હે ઈ જો મોટું તો આવ્યો તે આપણે તો ડોસી યાર તન તો દેવું હા મણીલાલ હા આવો બેસો હા જતીને બેઠ્યો ને માતાને છોકરાને બોલો મનીલાલ ના ચડાયા છે તેમ કાવો થોડા હાલાડા કરે મને પહેલો નંબર આવે નંબર આવે હું તો મારે ઘેર પેહટ નહીં દેતો મારે બંધ કરી દેવું જય ભગવાન શકલ ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન બાપા જય ભગવાન જય ભગવાન બેહો બેહો કોઈ બેહો બેહો ફોન તો જો એ હા હા બેહો મનીલાલ હા પેલા પોપટલાલ મળ્યા તા અરે લાલ કે હું આવું કે મનીલાલ નો ફોન આવે ઉપર કે મનીલાલ બેહો ઘરે ફોન કર્યો તમે ફોન કર્યો તો મેં બેહો કાકા અમે એવો આવો એટલે વાત કરીએ આવે તો આવતા કીધું કે આવું જ છું હું પણ આ બધા કળા પર મેલ દે યાર આ બધું ના હોય યાર બધું હવે આટલી ઉંમરે ના હાલ લાગે આપણે અરે આમાં તો સારું તો લગાડવું જ છે પણ એ ઓછી મળતા નહીં એ જય ભગવાન નામ લીએ છે બેહો પોપટલાલ બેહો બેહો માતાજી બેહો બેહો માતાજી કેમ બેહો તમે બેહો 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 તમારે મોટા કહેવાય યાર અમાર જતીન તો ઘર જેવું હા? જતીન આવી બેહો ને તમે કાકા હા ના બેહો દે હમણાં હું આવી તું તો આવી દે બેહો બેહો જગ્યા બેહો બેહો તમે
ખરા બરોબર. મણીલાલ બધા આવી ગયા હેડો હવે શું કરવું બોલો હેડો તમે આયા તા તે. કશું નહીં, મેં તમને ઘેર વાત કરી હતી કે ફોન કરી દો અને એનો ભાઈ શું કે એ ડેડ બુદ્ધિ પછી વાત કરો કોક. એટલે વ્યવસ્થિત બોલો હગો મારા છે. પણ હાગો તમારા હોય તો આવું ના રાખે ને યાર શંકરલાલ. મહિના આવું ના રાખે પણ આવું ના બોલે તમારા અહીંયા. હા તાર ડેડ બુદ્ધિ કે તમે ખબર પડે તમને? ભાઈ ચોહી ડોશી રે રે. હા. ડોસી નહીં આ લોકો કોઈ. કરી જો હું તો શું કહું યાર શંકરલાલ. ફોન કરી દો. આપણે વ્યવહારમાં હવે એ કરવું પડે યાર. બોલવાનું કતી કોશું રાખો તમે એમ. ના વડીલ તમારી વાત સાચી છે, બોલવાનું હશું પણ શું કરીએ યાર. એ દર ડોસી જતી રહી બોલ બોલ કરતા છે. ચોરો નાખતા હો કાકા હું. હવે નાખતો છોકરા, આ છોકરો મારે તો મહેનત કરે યાર આખો દાડો બિચારો. એને હું નોકરી નહીં જવા દેતો. લ્યો આમાં મારે કાલ ઉઠીને પરણાવવાનું થશે એને. ઓય, શાંતિ રાખો. રિંગ વાગે મણીલાલ. હેલો જય માતાજી ચેનજી. અલ્યા શું કરું યાર આજ ઘણા દાડે યાદ કર્યો ફોન કરવો પડ્યો મારે યાર. ફરિયાદ આવી યાર તમારી. તે આપણો મણીલાલ આવ્યા હતા મારા ઘેર. એ કે મોરભાઈ તમે હો ડોસી કે જ એક વરસ કે જતી રહી કે આવતી નહીં. ઓ વાતમાં જો ચેનજી મારી એક વાત કહું તમને કે લગ્ન કર્યો ને પછી મણીલાલ અને તમાર બૂન માર ઘેર ઘર હમું લમણું વાર્યું નહીં બરોબર. હા હું મોરવાઈ હું પણ મોરવાઈને ઘેર ચા પાણી કરવા તો આવવું પડે ને. હા આવતો નતો એટલે મને ખબર નહીં તે કે વરહી જતી રહી તે શું વાત છે. એટલે પૂછી જો આવવાનું શું કે હા મોકલવાની કે નહીં મોકલવાના પછી. હા ના ના યાર એવું થોડું હોય. અરે યાર આ બધું મણીલાલ નું ભેરા છે યાર ચેનજી સમજો તમે વાતમાં. બધા છેતરા ને બેતરા પડી રહ્યો હ મકાઈ થઈ ગઈ હે યાર. મકાઈ ભેરા વાળવાનું હોય ડોબોન બોબોનું. મણીલાલ ને એમનો છોકરો બે એકલા જ કરે હ એવું એમ. મણીલાલ હા ચેનજી એમ કહે કે જાર વાળવાની હ. જાર વળાઈ જાય અને પાછળ ને પાછળ મકાઈ પૂંખવાની હે. હા એવું બધું પતા પછી કે મૂકી જવું. એ બધું તમારી રીતે કૂટો છો એ બધું નહીં કહી દો કે બપોર પછી અમે આવીએ લેવા એમ કહો. તમે જજો મોરભાઈ તમે છો. અરે યાર પણ તમારા બેના વચ્ચે તમે મને ફસાવો હોય યાર. તમે ના પાડો મોકલવાનું ને એવા કે આજ બપોરે જ લેવા જઈએ. શું કરવું હવે કયો. મણીલાલ ના પાડે હાથ તો હા આજ બપોરે જ ના પાડે કે મારે કે યાર કોમ લાઈન મેલ્યું બધું. 2 દાડા પછી તમે જવાબદારી લ્યો કે હું લઈ આવે તો આપણે ભાઈ કશું કરવું નહીં ને કઈ તો લખવાની વાત છે એ કહી દો એને. લખાય નહીં તારું. કરવું પડી. 2 દાડા મણીલાલ મહિનો કે હ. મારું નામ તો ના સેટિંગ આવો ભાઈ. લખવાનો કાગળિયો ભૂરા કાગળિયો લઈ આવે જાય કોમ પછી લખવાનું વાત થઈ જાય ભાઈ ફાઈનલ. તો હું કહું કે ભાઈ હું હલવાઉં યાર વચ્ચે. કશું નહીં એમને 2 દાડા કે મેલી જવો હોય કે તો તમે કહો કે મારી જવાબદારી લઈ આવો. તમે તમારી જવાબદારી લઈ લો. હું નહીં બેઠો જવાબદારી લઈ લો. હલો હલો ચેનજી. હા હા બોલો બોલો યાર. મોકલી દો ને યાર. તમે ના મોકલો તો ભાઈ હું દવા પી લઉં યાર. મારી આબરૂ વટનું શું યાર. હારું હેળો વિચારીને કયો મને. પૂછી જો એવું હોય તો. મણીલાલ 15 દાડા કે હ. એટલે એવું ના હોય કે ગણે કે મારા સંખલ જાય તોય આવતી રહે અને આ તો મણીલાલની ચાંદની ડોસી છે એવું કયો. વરા જપે 15 દાડા ની જપે તમારા હા માર તો જો પોપટલાલ આ તો તમે મોટા હો ને આગેવાન હોય એટલે મારે તમારે કશું કહેવાય નહીં. 2 દાડામાં તમારે બધું લાવી હોય તો આપણે રાજી છીએ ને કે ભાઈ જતીને આપણે લખવું છે બીજી વાત નહીં. બરાબર છે. હારું હેળો હવે 2 દાડાનું ગોઠવો હેળો તમે બરોબર. હું તમને 2 દાડામાં મારા ગામના વડીલ છે પોપટભાઈ એમને લઈને આવું છું બરોબર. તેડી જઈએ પછી બધી જવાબદારી અમારી મણીલાલની તો. એ હા
સારું મણીલાલ હા એમાં વાત એવી થઈ હા કે આ ઝાડનું ને બારનું તો બોનું કાળે હે યાર ચેનજી ચેન્જ ઓય નહીં માં મૂર્તિ યાર ઓછી નહીં આવી એમાં વાત તમારા નીકળે પણ ચમ અરે પોપટબા આવા શું કરે ખબર હે દારૂ પીવે હે ડોશીને બોલ કરે દારૂ પીવાય તમારા અહીં? અરે ભાઈ કોક દાવ થાજે બાજે ગુંઠો માર લે હ પણ ડોશી એ હોભરતો તો કેવું બોલતી હતી કે શાકારો કે દારૂ પીને આવે હે કે મારો તપેલો બપેલો પસાળ અરે તપેલો પસાડું જ ના 350 દાડા બટાકાન શાકી યાર તો પૈસા એ તપેલું જાય નહીં આમ ભાડ હુરું મણીલાલ એમ તપેલો વાડું ઉરો ના નખાય ઘર હોય તો કજ્જો થાય તપેલો તો મને પડે હ હું કોણ કહું બોલો મંગળા શું કરીએ કે હેડો હવે શું કરીએ હવે વાત કરી આવીએ જરા જઈને તમે જાઓ કોણ પોપટલાલ હવે જવાબદારી લઈ લઈએ આપણે આટલી વખત મણીલાલ પછી હું વચ્ચે નહીં હો ભાઈ મારે તો કોઈ વચ્ચે રાખવાના થતા જ નહીં ડોસિંગ તમે અફર એવી બોથી લાવો તો જો ભાઈ તારા લગ્નમાં જવું હોય તો જવાનું પણ એ લગ્ન 2 દાડા માલીને આવતું રહેવાનું બરોબર હ તા પીવાનું બંધ કરી દેવાનું પણ તમારે. હા પીવાનું બાંધી યાર સાચું કહેવાય ને આપણે ના પીએ માતાને છોકર વિચારીને બોલાવજો ખાટો સીસો શું વિચારીને બોલાવજો તમે જ પીવડાવવા લઈ જાઓ એ મૂર્તિ તમે હો તમે મેન જતીલાલ. મૂર્તિ હો એમનું હાથ પા પકડીને લઈ જતો યાર તમે વાત કરતા હો જો 2 જણા ભાઈ જે શંકાલાલ હા બોલો જતા વાત કરતા હો જાઓ શંકરલાલ હા બોલો શું તમારે કયો શું વાત છે? હું શું કહું પોપટલાલ આ મણીલાલ આટલી વખત સમાધાન કરાવી આલ્યું પછી હું તો કહી દઉં કે હું નહીં ભાઈ આ તો દર વખતે લડાના દર વખતે આપણો યાર વચ્ચે ગાલે શું કેવું જતીન કેવું શીખવાડે? એ જ ચડાવે હમે યાર તમે હમણાં થોડુંક ઠપકો આલો કઈ મણીલાલ સંગ છોડી દો કઈ બધો અને કોઈની વાતમાં ના આવશે બરોબર અરે મેં મને ફોન કરી દઉં નાની બાળને કેવું બંધ કરાવી દેવાનું? તમે કરી ઠપકો આલજો હું તો કઈ હા તમે યાર મોટા હો તમે કહો તો સારું રહે હેલો કેનજી હવે મારી વાત વાપરો જુઓ તમે મારું મૌન રાખો આટલી વખત જતું કરો બરોબર મને ખબર હ કે બધી વાત શું હ તમને ચો તકલીફ હ દારૂનું ને એ બધું સત તે મને આટલી વખત જવા દો જવાબદારી મારી મોકલજો બરોબર 2 દાડો હવે 2 દાડામાં કોમ પતાવી લ્યો તમે વાહન ગહવાનો હોય તો ગહાઈ લ્યો હવે 2 દાડામાં લેવા આવીશું અરે યાર શું વાત કરું એ તો ફારગતી લેવાનું કહેતા હતા કે લખી લઈએ પણ મૂકો આટલી ઉંમરે ના હોય આ બધું હા તમે મોનો સારું લ્યો આલુ પોપટભાઈ હલો હા જય માતાજી શું કરવાનું હોય તમારે મોકલવાની છે ને 15 દિવસ પણ એ તો 2 દિવસમાં કે હવે હેડા ને એમણે વાત કરી પર ડોશીને કશું મણીલાલને તો અમે વાત કરી લઈએ તમે મોકલજો હવે બધી અમારી જવાબદારી હા લ્યો તું બહુ બોલો સારું હેળો એ હા હેળો હો આવીએ અમે 2 દાડા હા બહુ બોલતા હતા વાત પાવર વાળું માણસ છે તે. તમે હવે હું તો એવું તમે આમ જતા ને તે શંકરલાલનો કોઈ ગવો ચેવા તમારા એ વાત કરતો હતો કીધું મણીલાલ, બીજી વાત કરતા હતા પણ કીધું ખરું પણ હવે તમે એવું વચન આલો કે હું હેરાન નહીં કરું દારૂ નહીં પીવું જો કોક દાડો આ તો ટેન્શન બહુ બધું હોય યાર તો ગુંઠો માર લઉં ચાલે ને કોક દિવસ ના પીવાય ને હા કોક દિવસ પીન ચોકી હેરાન કરે ડોસીને તમે પછી અમાર પર આવો બધું હા યાર જવાબદારી લીધી મણીલાલ અમારે જુબાનનું શું પછી હું કહું અમને પસંદ તો ખાલી આલી દઈએ તો કોક દાડો ગુંઠો મારો પછી ઘરના આવી જોઈએ ના ના વચન 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 ખરેખર ને વચન શું કેવું શંકરલાલ બરોબર છે આ ડોસીનું શોખન ડોસી તો અમારે શોખન તો હું ચો ખાઉં ડોસી બધી મરતી છે શોખન ડોસી શોખન જાઉં ભાઈ તો પછી 2 દાડા પછી ગોઠવે તમે આવશો આય પણ જો મણીલાલ હા હું પોપટલાલ શંકરલાલ જઈશું બીજો નહીં લઈ જાઉં હું બરોબર ના ના તમે જ જાઓ તમ તાર અમુક માણસો તો પછી ચોક ચો જઈને કોણ પર હતો ના ના તમે જતા હો કોઈ લઈ જવા નહીં હા ને હાવ સારું હેળો તા હવે શું કેવું પોપટલાલ ચાબા બનાવું ચાબા ના ના તમે ચો યાર અત્યારે વાહન પાહો વાળ ઉહરો નાખો તો પાહુ લો ના યાર હજુ ખાધી નહીં યાર તમારે તો જ હાલવા જ આવે તો તમારે ઘેર જ તો શું ચોખા બોખા પડ્યા હોય તો પલાળી ખાઈ લ્યો ના ના એમ તો છોકરાને મોકલો તો છોલે ભટુડું લેવા તે લાયો હો જબરી ડાળો હરવા ના યાર
અને મકઈ વાળવા જતો હા તો મકઈ વાળીને બેઠો તો અને જતી ના આવ્યો તો કોઈ છોલે ભટુડે લેતો હોય. આ લોકોને સૌ છોડ દે તમે હા અવરાવરા તમને ભરાવો હો ના ના આમાં કશું નહીં થાય તમે ડોસી લઈ આવો ને એક વાર કીધો ને. સાચું કે હણ હા હા જો ઉછીટ લાવીએ પણ તમે પાઈ પીન ઇસ્કારા ના કરતા ના 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 કરું ઈસ પીન ઇસ્કાર કરે એ જવાબદારી અમે લીધી હો તો 2 દાડા પછી બરોબર એ હા ફાઇનલ ના હા ફાઇનલ 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 અત્યારે અમે જઈએ બરોબર હવે હા અને ખોટી માથાકૂટ ના કરતા એ ના કરું ના લે હેળો તા શંકરલાલ આમ કાલ બાલ પીધેલા છો ને તો ડોસી બોસી લેવાય નહીં જી એ હા જય ભગવાન હો હા, જય અમે ભગવાન રજેલી જય ભગવાન. ચરણ પાદુકા તો જીવારી નતો લાવ્યો હું ચરણ પાદુકા પહેરો તમે લો જય ભગવાન ભાઈ જય ભગવાન શંકર આવજો હા દતી આવજો લે હેળો એ હા આવજો જય મણીલાલ સતીન હા હા બધા આગેવાનો ભેગા થયા હતા આમાં જોઈએ શું કરીએ લાભ પછી ડોસી લખું તું પણ આમાં આવવાનું કહે એટલે નહીં લખું મણીલાલ હા બહુ બોલી ગયા હો હા? આ તમારે લીધે વાપર્યું આ બધું આમાં શું કરીએ આમાં ડોસી માટે તો ખબરવું પડે ને તારનું હા હા એ મને બોલી ગયા ને મને શું કહેતા હતા ખબર હે ને કે ના લઈ દો એ તો મને ખબર પડી હતી કે તને જ ક્યાં હે બધું કે હંગાત ના લઈ જાઉં બાલ ના લઈ જાઉં પણ આ તો મોટા જરા બોલાય નહીં મારા કે હારું લેડો હું ખાઈ લઉં તમે ખાવું હોય તો હેડો ઘેર જવું તો ખાઈને મારે જવું એ